જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। ફરી એકવાર આજે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની 13મા દિવસની કથા સાંભળીશું। આજની કથા છે ડોસી માનો ડેટકો। જો તમને આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની કથા શરૂ કરીએ। એક મોટું ગામ હતું। ગામમાં એક ડોસી રહે। ડોસીને દીકરો દીકરી કે સગુવાલું કોઈ ન હતું। આ નિરાધાર ડોસી જ્યારે જુએ ત્યારે એકલી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોસીનો એકલવાયો જીવ અકળાઈ ઉઠ્યો। તેને થયું ઘરમાં કોઈ હોય તો કેવું સારું। ઘડીક તો વાતો થાય એમ વિચારી કરતાં કરતાં ડોસી ઊંઘી ગઈ। રાતની રાતમાં ડોસીની હથેળીમાં એક મોટો ફરફોલ્લો થયો અને સૂર્ય ઉગતામાં તો ફરફોલ્લો ફૂટી ગયો। ત્યાં તો એક કૌતુક થયું। ફોલ્લો ફૂટતાની સાથે જ અંદરથી એક સોનેરી રંગનો દેડકો નીકળ્યો। કેવો રૂપાળો દેડકો! ડોસી તો જોયા જ કરે। એકલવાઈ ડોસીના જીવનને જરા શાંતિ મળી। ડોસી દેડકાને નવડાવે, રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં દેડકો સાથે ને સાથે રાખે। પુરુષોત્તમ માસ હોવાથી ડોસી નિત્ય નદીએ નાહવા જાય ને દેડકાને પણ સાથે લેતા જાય। ડોસી આ કાંઠે નહાય ને દેડકો નદી ઉતરી પેલે કાંઠે જઈ નાહીને પાછો આવે। ડોસી દેડકાને લઈ ઘરે આવે। ડોસી દેડકાને સાથે સાથે રાખે એટલે સૌ એમને દેડકાવાળા ડોસી તરીકે ઓળખે। અહીંના રાજાનો મહેલ નદીના કાંઠે હતો। એક દિવસ રાજકુંવરી ઝરૂખામાં બેસીને દાંતણ કરતી હતી। તેનું ધ્યાન ડોસીના દેડકા ઉપર ગયું। ડોસી નદીએ નાહવા બેઠા। દેડકો કૂદીને પાણીમાં પડ્યો અને તરતો તરતો સામે કાંઠે ગયો। રાજકુંવરી આ બધું જોતી હતી એટલામાં તો દેડકો એક મોટા પથ્થરની પાછળ ગયો અને પોતાનું ખોડિયું ઉતારી મનુષ્યનું રૂપ લીધું। નદીમાં નાહી ધોઈ ફરીથી પાછું દેડકાનું ખોડિયું પહેરી તરતો તરતો ડોસીમા પાસે ગયો। ડોસી નાહી ધોઈ ખેતર ખેડી કથા વાર્તા સાંભળી દેડકાને રમાડતા રમાડતા ઘરે આવ્યા। આ જોઈ રાજકુંવરી તો નવાઈમાં ડૂબી ગઈ। તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। ફરીથી બીજે દિવસે તે ધ્યાનથી જોઈ રહી। દેડકાએ પાછું મનુષ્યનું શરીર ધારણ કર્યું। કેવો અદ્ભુત દેહ! આ દેહ તો કોઈ રાજકુમારનો પણ ન હોય। રાજકુંવરીએ મનમાં વિચાર્યું કે ચોક્કસ આ કોઈ દેવાંશી દેહ છે। તેથી તેણે રાણીને વાત કરી। બા, મારે લગ્ન કરવું છે। હા બેટી, તારા માટે તારા પિતાજી કોઈ સુંદર રાજકુંવરની શોધમાં જાય છે। રાણીએ કહ્યું, ના બા, મારે તો પેલી દેડકાવાળી ડોસીના દેડકા સાથે જ પરણવું છે। કુંવરીએ કહ્યું। આ વાત સાંભળી રાણીને ચિંતા થઈ। રાજા રાણીએ કુંવરીને ખૂબ સમજાવી પણ કુંવરી એકની બે ન થઈ અને તેણે ઉપવાસ આદર્યા। કુંવરી કહે, મને દેડકા સાથે નહીં પરણાવો તો હું મારા દેહનો અંત આણીશ। છેવટે રાજા રાણીએ ડોસીને સંદેશો મોકલ્યો કે મારી રાજકુંવરીને તમારા દેડકા સાથે પરણવું છે તો જાન લઈને રાજમહેલે આવો। ડોસી કહે, આ શું કહો છો? મારો દેડકો ક્યાં ને તમારી કુંવરી ક્યાં? મારી ઝૂંપડી ક્યાં ને તમારો રાજમહેલ ક્યાં? અને હું પૈસા ક્યાંથી લાવું? રાજાએ લગ્ન કરાવવા માટે ડોસીને જોઈએ તેટલું ધન આપ્યું। ડોસી તો ધામધૂમથી દેડકાને પરણવા નીકળી। દેડકા સાથે રાજકુંવરીનું લગ્ન થઈ ગયા। રાજકુંવરી પરણે ડોસીની ઝૂંપડીએ આવી। ડોસી બહાર ગયા હતા એટલે લાગ જોઈને રાજકુંવરીએ દેડકાને કહ્યું, નાથ, હું તમને બરાબર ઓળખી ગઈ છું। હવે તમારું દેડકાનું ખોડિયું તજી દો અને મનુષ્ય દેહ ધારણ કરો। હું કોઈ ગાંડી નથી કે દેડકાને પરણું, સમજ્યા? દેડકો બોલ્યો, કુંવરી, જાણે અજાણે પણ તમે પુરુષોત્તમ માસના ઉપવાસ આદર્યા છે તેથી હવે હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ। જો તમારા મા બાપ એક યજ્ઞ કરે તો હું તે વેળા મનુષ્ય રૂપે તમારો સ્વીકાર કરું। ત્યાં તો કુંવરીએ રાજાને બધી વાત કરી। રાજાએ યજ્ઞ આરંભ્યો। રાજકુંવરી અને દેડકો પણ ત્યાં હતા। યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાં તો દેડકાએ પોતાનું ખોડિયું ત્યજી દીધું અને તેમાંથી સાક્ષાત ભગવાન પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા અને રાજકુંવરીને વર્યા। આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવદુંદુભી વાગ્યા। બધા ભગવાન પુરુષોત્તમ રાયનો જય બોલાવી ઉઠ્યા। ડોસીના આનંદનો પાર ન રહ્યો। અંતે ડોસી, રાજકુમાર અને કુંવરી બધા સ્વર્ગમાં ગયા। શ્રી પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય। પુરુષોત્તમ માસના 13મા દિવસનો 13મો અધ્યાય।
પોપટનો ઉપદેશ. નેમી સાણિયામાં બેઠેલા ઋષિઓએ પૂછ્યું, હે સૂતદેવજી, અમોને પુરુષોત્તમ માસનો મહિમા કહી સંભળાવો. સૂત પુરાણી બોલ્યા, હે ઋષિઓ, તમે દ્રઢધન્વા રાજાની કથા સાંભળો. હૈહય નામના દેશમાં ચિત્રધર્મા નામનો રાજા હતો. તે બુદ્ધિવાન, સત્યવાન અને બળવાન હતો. તેને દ્રઢધન્વા નામે પુત્ર હતો. તે ગુણવાન અને સર્વ વિદ્યા સંપન્ન હતો. પોતાના પુત્રને રાજ્યભાર ઉપાડવા યોગ્ય જોઈને રાજાને વનગમતી ઈચ્છા થઈ. તેણે પોતાના પુત્રને રાજગાદી સોંપી, વનગમન કર્યું અને પુલહ મુનિના આશ્રમમાં જઈને રહેવા લાગ્યો. ત્યાં તેણે નિરાધાર રહી તપશ્ચર્યા કરી અને તેના ફળ સ્વરૂપે તેનો વૈકુંઠમાં વાસ થયો. પિતાએ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ છે એવું સાંભળતા દ્રઢધન્વાને આનંદ થયો અને તેણે તેમની ઉત્તર ક્રિયા સારી રીતે કરી. વિદર્ભ દેશની કન્યા ગુણસુંદરી સાથે તેણે લગ્ન કર્યા. સમય જતાં ગુણસુંદરીને ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન અને ચિત્રકુંડલના નામે 4 પુત્રો અને ચારમતી નામની પુત્રી એમ 5 સંતાનો થયા. એક રાતે દ્રઢધન્વા પથારીમાં સૂઈ રહ્યો હતો. તેવામાં એકાએક તેનો વિચાર આવવા લાગ્યો કે એવા મેં ક્યાં પુણ્ય કર્મ, યજ્ઞદાન કર્યા હશે કે મને આવો રાજવૈભવ મળ્યો હશે. આ વાત મારે કોઈ પૂછવી જોઈએ. સવાર પડી દ્રઢધન્વા નિત્ય કર્મથી પરવારી આખેટ શિકાર રમવા વનમાં ગયો. ત્યાં તેણે એક મૃગ જોયો. મૃગ જોતાં જ તેણે તાણીને તીર માર્યું. તીર વાગતાં જ મૃગ ઘવાયો. ઘવાયેલો મૃગ દોડવા લાગ્યો. રાજાએ પણ તેની પાછળ ઘોડો દોડાવ્યો. પરંતુ જોત જોતામાં મૃગ વનમાં અદૃશ્ય થઈ ગયો. ઘોડા દોડાવતા દોડાવતા રાજા પરસેવે રેબઝેબ થઈ ગયો. તેમ છતાં મૃગને તે મેળવી શક્યો નહીં. ઉનાળાનો દિવસ હતો એટલે રાજાએ બરાબર તરસ લાગી. તે ઘોડા ઉપરથી ઉતર્યો અને તળાવમાંથી પાણી પી ઘોડાને એક ઝાડ નીચે બાંધી ઝાડના છાંયડે આરામ દેવા બેઠો. થોડી વાર થઈ એટલામાં ઉડતો ઉડતો એક પોપટ ત્યાં આવ્યો અને ઝાડની ડાળી ઉપર બેસીને બોલ્યો, ધન વૈભવના મોહમાં કરે ન સત્ય વિચાર. હે રાજા, તું સી રીતે તરસે આ સંસાર. પોપટ ફરી ફરીને આ શ્લોક 3 વાર બોલ્યો. તેથી રાજાને આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો, આ તો હિતકારી શ્લોક પોપટ વારંવાર કેમ બોલ્યો હશે? શું એ સુખદેવજી હશે અને ઉપદેશ આપવા આવ્યો હશે? અવશ્ય એ સુખદેવજી જ હશે. રાજા ગાઢ વનમાં એક વૃક્ષની શીતળ છાયામાં બેસી આવા વિચારે ચડ્યો હતો. એવામાં તેના અંગરક્ષક શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા. એટલામાં પોપટ ડાળી ઉપરથી ઉડી ગયો. રાજા પોતાના અંગરક્ષકો સાથે રાજધાનીમાં આવ્યો. તે પોતાના રાજમહેલમાં ગયો. પરંતુ પોપટનો બોલેલો શ્લોક ધન વૈભવના મોહમાં કરે ન સત્ય વિચાર. હે રાજા, તું સી રીતે તરસે આ સંસાર. વારંવાર મનમાં ઘોળાતો હતો. તે પથારીમાં સૂતો, પરંતુ તેને ઊંઘ આવતી ન હતી. તેને આ પોપટે કહેલા શ્લોકનું વારંવાર રટન થતું હતું. તેણે ખાધું, પીવું, ઊંઘવું છોડી દીધું. આ જોઈ રાણીને ચિંતા થવા લાગી. તેણે પૂછ્યું, સ્વામી, કેટલાય દિવસથી આપ ઉદાસ દેખાવ છો. આપ શાની ચિંતામાં પડ્યા છો? રાજા ચૂપ રહ્યો. રાણીએ કશો ઉત્તર ન આપ્યો. રાજાનો આવો વર્તાવ જોઈ પ્રધાન અને સમગ્ર પ્રજાજનો ચિંતામાં પડ્યા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય.